સુરત ખાતે વૃદ્ધને 72 કલાકથી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા. વૃદ્ધને સાયબર ક્રાઇમની ટીમે રેસ્ક્યુ કર્યા હતા. મનપા પૂર્વ કર્મચારી ડિજિટલ અરેસ્ટ બન્યા હતા. પોલીસે પૂર્વ કર્મચારીને ડિજિટલ અરેસ્ટમાંથી છોડાવ્યો છે. લાઈવ ડિજિટલ અરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી હતી. ડિજિટલ અરેસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી હતી. આરોપી ધનિક વ્યક્તિને નિશાન બનાવતા હતા. પોલીસે પૂર્વ કર્મચારીને ડિજિટલ અરેસ્ટમાંથી છોડાવ્યા. ને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો, વિડીયો કોલ. અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં 538 કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી 2 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ. એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર, મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે. ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસની માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે, એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં જ છે. તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો. એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો. રાજ્યમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટના નિવૃત્ત શિક્ષક અને તેની પત્નીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. સાયબર ગુનેગારોએ ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા હતા. શિક્ષક અને તેની પત્નીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે આતંકવાદી પ્રવૃત્તિ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જામનગરમાં કૃષિ સહાય ફોર્મ ભરવામાં ઉઘરાણાનો મામલો સામે આવ્યો હતો. રૂપિયાની લેતી દેતી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, આવો જોઈએ આ વિસ્તૃત અહેવાલમાં. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીને લઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો ફોર્મ ભરવા માટે દોડધામ કરી રહ્યા છે. જ્યારે આ વચ્ચે જામનગરમાં કૃષિ સહાય ફોર્મ ભરવા વીસીઈ દ્વારા સહાય ફોર્મ માટે ઉઘરાણા કરાતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. એક ફોર્મ દીઠ ખેડૂત પાસેથી 100 રૂપિયા લેવામાં આવે છે. ફોર્મ ફ્રીમાં ભરવાના હોવા છતાં ખેડૂતો પાસેથી ઉઘરાણા કરાય છે. ત્યારે રૂપિયાની લેતી દેતી કરાતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોયલમાં વીસીઈ દ્વારા રૂપિયા લેવાનો મામલો સામે આવતા તંત્ર જાગ્યું છે. ત્યારે આ મામલે જામનગર જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીએ શું કહ્યું, આવો સાંભળીએ. સોયલ ગામના વીસીઈ દ્વારા ખેડૂતોને અરજી દીઠ પૈસા ઉઘરાવવા બાબતની જે ફરિયાદ અમને ગઈકાલે અમને પ્રચાર માધ્યમોના માધ્યમથી જે મળેલી છે તે અન્વયે કાર્યવાહી કરતા અત્રેની કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ધ્રોલને વીસીઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી હતી. જે અન્વયે તાલુકા વિકાસ અધિકારી ધ્રોલ દ્વારા લગત વીસીઈના આઈડી જે છે એ સસ્પેન્ડ કરી એમના આઈડીમાંથી અરજી કરવા અંગેના રાઇટ્સ પરત ખેંચી લેવામાં આવ્યા છે અને વીસીઈને આ બાબતે નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવે છે. જ્યારે રૂપિયાની લેતી દેતી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ધ્રોલ, ટીડીઓ અને વીસીઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સોયલ ગામના વીસીઈનું આઈડી પણ બંધ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સોમવારે ઓપરેશનલ કારણોસર 3 ફ્લાઇટોમાં વિલંબ થતા મુસાફરોને કલાકો સુધી ટર્મિનલમાં રોકાવું પડ્યું હતું. તેમજ પેસેન્જરને મોબાઈલ નેટવર્ક ન મળતા તેઓ પરિવાર, ઓફિસ કે ટ્રાવેલ એજન્ટ સાથે કનેક્ટ થઈ ચૂક્યા નહોતા. ટર્મિનલમાં વાઈફાઈ સેવા ઓગસ્ટમાં 4 દિવસના દેખાડા બાદ બંધ થઈ ગઈ છે. નેટવર્ક તો ઠીક, ટર્મિનલમાં પાણીની વ્યવસ્થા નથી.
એરપોર્ટના વોશરૂમની સ્થિતિ જોઈને મુસાફરોને ધક્કો લાગ્યો છે. ગંદકી, મેન્ટેનન્સનો અભાવ બધા મુદ્દાઓને કારણે મુસાફરોમાં રોષ છવાયો હતો. એરલાઇન્સનું કહેવું છે કે તેઓ સતત રજૂઆત કરે છે, પરંતુ તંત્રના કાન સુધી પહોંચતી નથી. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વાઈફાઈની સગવડ ક્યારેક હોય, ક્યારેક ના હોય તો કલાકો લગી ના હોય એવું બને છે. પાણીનો પ્રશ્ન તો ઘણા વખતથી છે. એરપોર્ટમાં પાણી ન મળે, એમના ટોયલેટ્સ અને ફ્રેશ રૂમમાં પાણી ન હોય, આ બધી પ્રક્રિયાઓ ઘણા વખતથી ચાલતી આવી છે. એના જે રૂફ કહેવાય એ પણ તૂટ્યાના દાખલા છે. એટલે 326 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યું છે એ સુવિધાવિહીન છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BCSM 5નું પેપર રદ કરવા મામલે એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિદત બારોટે નિવેદન આપ્યું છે અને કહ્યું કે હું માનું છું કે આ વખતે ભૂલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીધી નથી, પણ જે તે પ્રોફેસર દ્વારા આ પેપર કાઢ્યું છે તેને ચોકસાઈ રાખવાની હોય છે. વ્યવસ્થા આવી છે કે આ પેપર કોઈએ વાંચવાનું ન હોય, સીધું જ પરીક્ષામાં વિદ્યાર્થી સમક્ષ આવે છે. એટલે આ ક્ષતિ ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે. પરિસ્થિતિમાં જે BCS સેમેસ્ટર 5ની વાત છે એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે. વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી, કોઈને ચકાસવાનું હોતું નથી. એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે. એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે. પરીક્ષકે ધ્યાન રાખવું જ જોઈતું હતું. એની એક આ બેકાળજીને કારણે 2200 થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCS સેમેસ્ટર 5ના 2200થી વધુ વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ગત 12 નવેમ્બરે યોજાયેલું પ્રોગ્રામિંગ ઇન પાયથોનનું વિષયનું થિયરી પેપર સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે. આ પેપર જામનગરની HJ દોશી કોલેજની આંતરિક પરીક્ષાનું હતું, જે ભૂલથી યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં મૂકી દેવામાં આવ્યું હતું. આ બાબતની જાણ વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રોફેસર્સને થતાં તુરંત જ ફરિયાદો ઉઠી હતી. વિદ્યાર્થીઓએ પુરાવા સાથે બંને પેપરની સરખામણી કરી બતાવી, જેમાં કચ્છમાં સરકારી જમીન પર કબજો કરાયો હોવાનું સામે આવ્યું છે. તેમજ સોઢલાઈ ટાંકા પાસે 50 એકર જમીન પર કટિંગ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાને લઈ ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ભચાઉના કકરવા સીમ વિસ્તારમાં દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ભચાઉ તાલુકાના કકરવા ગામે જે ઢોરાને ચર્યા માટે ડુંગર સરકારી જમીન ઉપર જે ઓસવાર વિનોદભાઈ મુરજીભાઈ સાવલા જે અત્યારે અહીંયા 30-32 એકર જે જમીન ચોખ્ખી કરી રહ્યા, એ એમના સર્વે નંબર અહીંયા નથી. એ સર્વે નંબર અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર છે અને અહીંયા બેસાડવામાં આવ્યા છે. આ જમીન ઉપર મામલતદાર સાહેબને તાત્કાલિક આ લોકો જે ખોટી રીતની જમીન હમી કરી રહ્યા એના ઉપર લેન્ડ ગેપિંગ થાય એવી અમારી માંગ છે. જે સામે દેખાય છે એ મારી જમીન છે અને આ સાઈડ જે દેખાય છે એ પડતર જમીન છે. એમાં સાવલા વિનોદભાઈ મુરજીભાઈ જે મનફરાના છે એ લોકોના 167 જે નંબર છે જૂની શરતના, એ કતારવા સાઈડ બોલે છે. એ લોકોએ જે ભૂમાફિયા છે એ લોકોએ અહીંયા જમીન બધી કાઢે છે અને મારી જમીન બી એ લોકોએ દબાવી લીધી છે. જે મારો પારો બાંધેલ છે, કાલે એ લોકો આવીને મારું બધું પારો હતો તોડી નાખ્યો છે મારી જમીનનું. તમારી શું માંગ છે? લઈને મારી માંગ છે કે આમાં કઈ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અમરેલીના વડિયામાં આવેલી મોંઘીબા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકો અને વાલીઓ દ્વારા આ બિલ્ડિંગના કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના અને કામ હલકી કક્ષાનું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. શાળાનું નવું બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનું છે, પરંતુ તેના બાંધકામમાં અનિયમિતતા જોવા મળે તો તે બાળકોના ભવિષ્ય અને સલામતી માટે જોખમી બની શકે છે.
જે હાલ રાજસ્થાનમાં ઘટના બની, સ્લેબ તૂટીને બાળકોને કોઈ નુકસાની થઈને જાનહાની થઈ છે, એવી કોઈ ઘટના આ શાળામાં બનશે તો એની જવાબદારી કોની? જો આ કામમાં કોઈ ઢીલ રાખવામાં આવશે, આની જવાબદારી લઈને જે સંચાલન કરે છે શાળાના જિલ્લા શિક્ષણ અધિકારી, હું એમને કહેવા માંગુ છું તમારા માધ્યમથી, જો આમાં કાયદેસરની કાર્યવાહી કરી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં હું અને વડિયાના લોકો અહીંયા આંદોલન ઉપર બેસવા મજબૂર ન કરશો. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ એસોસિએશનના પ્રમુખની એકોસેલની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજ અને કરોડોની ઠગાઈના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. 82 વર્ષીય કનૈયાલાલ પર સગા સાથે છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા હતા. ત્યારે એકોસેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને આધારે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 465, 467, 468, 471, 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા મહિલાઓ યુવતીઓ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાને 2 વર્ષ પછી BRTSની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે. જોઈએ આ વિસ્તૃત અહેવાલ. સુરત મહાનગરપાલિકાને 2 વર્ષ પછી BRTSની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે. આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાયલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી ગઈ છે. આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે. 1 અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી. આજે ગુજરાતની પ્રથમ મહિલા પાયલટની ONGC કોલોની BRTS સ્ટેશન ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે. રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરાયો હતો. 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી હતી. ત્યારે પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારવામાં આવશે. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર મનપા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ BRTS રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાશે. આજથી ગુજરાતની પહેલી પિંક BRTS બસ શહેરના રસ્તા ઉપર દોડતી નજરે પડી હતી, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ કરાશે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જળ પુરસ્કાર તેમજ જળ સંચય જન ભાગીદારી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જળ સંચય અભિયાનમાં સુરત જિલ્લો દેશમાં 10મા ક્રમે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દેશભરમાં 6ઠા ક્રમે ઝળક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર સુરત મહાનગરપાલિકાની પસંદગી થઈ છે. આ કામગીરી બદલ સુરત કલેક્ટર અને મેયર દક્ષેશ માવાણીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. રેઇન્ફ્રાસ્ટ્રક્ચર જળ સંચય જૈવ ભાગીદારનો ગઈકાલે જે એવોર્ડ મળ્યો, મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા ફર્સ્ટ આવ્યું છે અને દેશમાં 6ઠ્ઠો ક્રમ આવ્યો છે. આવનાર સમયમાં પણ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી, અમારા જનપ્રતિનિધિની ગ્રાન્ટમાંથી વધારે અમે રેઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કર્યું છે
આ અભિયાનમાં સુરત મહાનગરપાલિકા કૃત્રિમ રીતે જળ ઉતારવાનું અને રેડર સ્ટ્રક્ચર બનાવવાનું આવનાર સમયમાં વધારે આયોજન કર્યું છે. સિંગલ ફેઝ વીજળી આપવામાં દક્ષિણના ખેડૂતોની અન્યાય થતો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ડીજીવીસીએલ દ્વારા અન્યાય કરાતાનો ખેડૂત આગેવાન જયેશ દિલાડ દ્વારા આરોપ લગાવાયો છે. તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ મનમાની કરતાનો આરોપ લગાવાયો હતો. દક્ષિણના ખેડૂતોને પણ સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે રીતે સિંગલ ફેઝ વીજળી સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આવે છે, ઉત્તર ગુજરાતમાં આવે છે, મધ્ય ગુજરાતમાં આવે છે, માટે દક્ષિણ ગુજરાતમાં નથી આપવાને કારણે ખાસ કરીને ઠંડીની સિઝન હોય, ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જ્યારે જંગલી જાનવરનો પણ ત્રાસ હોય એટલે સ્વાભાવિક સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે તો એક બલ્બ સળગાવીને પોતાની ખેતરની રખેવાળી કરી શકે. જ્યારે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં જ્યારે સિંગલ ફેઝ વીજળી આપતા હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેમ નહીં? અમને ચોક્કસ આશા છે કે જ્યારે ગુજરાતમાં 8 કલાક દિવસે વીજળી થઈ છે ત્યાં સિંગલ ફેઝ વીજળી માટે જે રીતે દક્ષિણ ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે એ આવનારા દિવસોમાં ચોક્કસ ખેડૂતોને ન્યાય મળશે. સુરત મનપામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરું વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 13 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ અપાયું હતું. આ વચ્ચે મુદત પૂર્ણ થતા 13 જેટલી ઓફિસનો સામાન બહાર કાઢી તાળા મારી દેવાયા છે. સાથે જ કેટલો સામાન પણ ગાયબ હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે અંગે યુનિયનો દ્વારા વિરોધ નોંધાવાયો હતો. તેમજ નોટિસ બાદ પુરાવા રજૂ કર્યા બાદ પણ તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. અરજીઓ જવાબ દફતરે કર્યો એનો મતલબ એ થાય છે એમણે અમારો જવાબ દફતરે કરી દીધો. ત્યારબાદ સાંજે 6 વાગ્યાના સુમારે પહેલાં તો અમારી જેટલી ઓફિસો છે એ બધી ઓફિસો પરથી અમારા બેનરો, બોર્ડો ઉતારી લીધા અને ત્યાર પછી અમે ગયા પછી આ બનાવ બન્યો અને ત્યાર પછી રાત્રે 12 વાગ્યા પછી એ લોકો અમારે ઓફિસના પોતે તાળા તોડી નાખ્યા. એ તાળા તોડીને એ લોકો અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો. હાઈકોર્ટમાં જે 80 માણસોને રિવોક કર્યા હતા, નિધિબેને જે ઓર્ડર કાઢ્યો હતો પ્રમોશનનો, એ હાઈકોર્ટે માન્ય રિવોક કર્યો હતો ને એની જે ખરેખર હકીકતમાં એક કર્મચારીઓ પાસેથી 2 લાખ રૂપિયા જેવું ઉઘરાણી કરીને એવા સૂત્રો પાસેથી અમારી પાસે માહિતી છે કે 2 લાખ જેવી રકમો લઈને આ 80 ઓર્ડર કાઢ્યા હતા અને જે હાઈકોર્ટે રદ કર્યા માટે એ 1,60,60,00,000 રૂપિયાની આ રમતમાં માન્ય યુનિયનોને ટાર્ગેટ કરીને આ બદલાની ભાવનાથી આ કાર્યક્રમ કર્યો છે. સુરેન્દ્રનગર ખાતે ગૌચરની જમીનમાં દબાણ મામલે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ખોડુ ગામના માલધારી સમાજ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાના પશુધન લઈ ગ્રામ પંચાયતમાં માલધારીઓ પહોંચ્યા હતા. સીમ જમીનમાં ગૌચર પર થયેલ દબાણ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. તેમજ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી પશુધન પંચાયતમાં જ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટના બોરડી સમઢિયાળા ગામમાં સીસી રોડ બાબતે રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત હસ્તક 2 અલગ અલગ ગ્રાન્ટમાંથી રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી સામે રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. ચોમાસામાં સીસી રોડ બન્યા બાદ પાણી ઘરમાં ઘૂસી જવાનો રહીશો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સીસી રોડનું કામ ખોદીને નિયમ અનુસાર કરવા રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને માંગ કરી હતી. અને અમારો પ્રશ્ન એવો છે, અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા એટલા માટે કે અમારો બસ સ્ટેન્ડ પાસેનો ગૌશાળા રોડ છે તે રોડ ઊંચો બનાવવા બાબતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું અને એની અંદર અમને ટીડીઓ સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે અમારો રોડ જે નીચો ઉતારી માટીકામ કરી અને ખોદકામ કરીને બનાવશું એવું અમને આશ્વાસન આપેલ છે.
રાજકોટ મનપાની દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 2.5 વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિપક્ષનો પ્રશ્ન એજન્ડામાં પ્રથમ ક્રમે આવતા તેની ચર્ચા થઈ હતી. વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ બોર્ડમાં ફ્લાવર બેડ અને બિલ્ડિંગ યુઝ પરમિશનના મુદ્દાઓ ઉઠાવીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જવાબમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ વાઇઝ કામગીરીની યાદી બોર્ડમાં રજૂ કરી હતી. દાખલા તરીકે એક 10 બાય 10નો રૂમ છે, એટલે 100 ફૂટ બાંધકામ થયું, 100 ફૂટનું સરકાર કોર્પોરેશને ટેક્સ ભરે છે અને 140 ફૂટ લોકો પાસેથી ઉઘરાવે છે. 140 ફૂટ અત્યારે ખુલ્લું થયું છે, એટલે 40 ફૂટ એક રૂમમાં ફક્ત 40 ફૂટનો વધારો ભરવાનો આવશે. એ કોના માથે આવશે? જે ફ્લેટ ધારકો છે એના માટે. રાજકોટની નેતાગીરી ક્યાંક ને ક્યાંક ભાજપની ટૂંકી પડી છે. રાજકોટમાં, ગુજરાતમાં, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, આ દરેક મહાનગરપાલિકામાં ફ્લાવર બેડમાં કોઈ પ્રકારની પૈસા વધારે લેવામાં આવતા નથી. તો રાજકોટમાં શા માટે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે જનરલ બોર્ડ હતું. જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટની પરંપરા મુજબ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો અમે ડ્રો કરતા હોઈએ છીએ. આ ડ્રોની અંદર વિપક્ષના સભ્યોનો આ વખતે પ્રથમ પ્રશ્ન હતો. ભૂતકાળમાં પણ મેં કીધેલું છે, જનરલ બોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એના માનનીય કમિશનરશ્રી જવાબ આપતા હોય ત્યારે વિપક્ષના સભ્ય રોડા નાખતા હતા. હું આપ સમક્ષ બધા મિત્રોની સમક્ષ હું બોલેલો છું. આજે એમનો પ્રશ્ન હતો. એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો. માનનીય કમિશનરશ્રી દ્વારા એમના પ્રશ્નનો જવાબ આપવામાં આવતો હતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એક પિતાના હાથે પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટના આટકોટમાં પિતાના હાથે પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો. તુષાર સેલિયા નામના એકના એક પુત્રની પિતાએ નિર્મમ હત્યા કરી છે. પિતા સાથે પુત્રે પૈસાની માથાકૂટ થતા પુત્રનું ઢીમ ઢાળી દીધું છે. ત્યારે પિતાએ લોખંડની રાપ મારી પુત્રની હત્યા નિપજાવી છે. તો પુત્ર તબેલો બનાવવા માટે 10 લાખ રૂપિયા માંગતો હતો, જેને લઈને આ માથાકૂટ થઈ હતી અને પિતાએ પુત્રનું ઢીમ ઢાળ્યું. તો મરણ જનાર તુષાર સુરત રહેતો હતો. તો સુરતમાં નશાના રવાડે ચડી જતા દેણું થઈ ગયું હતું. સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં નકલી તબીબ ઝડપાવાના કિસ્સા યથાવત જોવા મળી રહ્યા છે. સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે લસકાણા વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો છે. તો 10 પાસ ડોક્ટર ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ડાયમંડ નગરમાં શિવમ ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી, જ્યાં આ ઘટસ્ફોટ થયો છે. નકલી डॉक्टर कमलेश राय अगाऊ पर पकड़ा चुके हैं। सीपी सर के आगेवानी में बोगस डॉक्टर्स और बिना डिग्री के जो डॉक्टर्स हैं उसके खिलाफ हमने एक अभियान चलाया है। इसके तहत लसकाना पुलिस स्टेशन के विस्तार में डायमंड नगर इंडस्ट्रीज प्लॉट नंबर 185 शॉप नंबर 1 उसमें एक क्लिनिक है शिवम क्लिनिक नाम का। यहाँ पे एक डॉक्टर बिना डिग्री का है, ये 10वीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है। इसका नाम है कमलेश रामदेव राय, ये सीतामढ़ी बिहार का रहने वाला है। इसके पास से सर्जिकल किट, सिलाई की किट्स है, दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है, डायबिटीज़ की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं एलोपैथिक दवाइयां, वो पूरा जत्था है इसके। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.